અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ઓપરેશન કરી કેટલાક કિસ્સાઓમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલામાં પોલીસે મહિલા આરોપી રાજશ્રી કોઠારીની ધરપકડ કરી। હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત બાદ રાજશ્રી કોઠારી થોડા દિવસ માટે રાજસ્થાનના સીમલવાડા અને ભીલવાડામાં રોકાયા હતા। આ પછી તેઓ ઉદયપુર અને અન્ય સ્થળો પર નાસ્તા ફરતા હતા। રાજશ્રી કોઠારી હોસ્પિટલમાં 3.96% હિસ્સો ધરાવે છે। डायरेक्टर राजश्री कोठारी ने चिराग राजपूत और राहुले 13 नवेम्बरे फोन पण कर्यो। पोलीसे बातमीना आधारे आ केसमां महिला आरोपीनी धरपकड़ करी। वर्ष 2021 में प्रदीप कोठारीए डायरेक्टर पदेथी राजीनामું आप्યું હતું, जे बाद राजश्री कोठारी डायरेक्टर बन्या हता। राजश्री कोठारी बीकॉम सुधी भणेला छे। पेमेंट मळे तो आ बाबते डिरेक्टरोनी मीटिंगो करवामां आवती हती અને આ બેનશ્રીનો જે 4% હિસ્સો છે તો તે અવારનવાર આ મેડિકલ ટીમ સાથે અને ચેરમેન સાથે અને એમના ડાયરેક્ટરો સાથે એની મીટિંગો કરતા હતા। હોસ્પિટલને કઈ રીતે ખોટમાંથી બચાવવી અને હોસ્પિટલને આ ખોટમાંથી બચાવીને હોસ્પિટલ કેવી રીતે વધુ નફો કરે એ દિશામાં આમનો પણ પ્રયાસ રહે। એ ડિરેક્ટર હતા અને એમને કોઈ સાયન્સ એવું મેડિકલ બાબતમાં એમનો કોઈ નોલેજ ન હોઈ શકે, પરંતુ હોસ્પિટલની અંદર પીએમજેવાય યોજના અંતર્ગત દર્દીઓ લાવવામાં આવતા હતા, કેમ્પો યોજવામાં આવતા હતા। એ બાબતનું એમને તમામ પ્રકારનું નોલેજ